જય માતાજી મિત્રો કે આજે તો આપણે બહુ ખતરનાક જે આપણે જાણે તેવી જગ્યા છે ને ઘણા લોકો જાણતા જ હશે આ ભૂતિયા જગ્યા વિશે આપણે તેને આજે સાચી કહાની લઈને આવ્યા છીએ તો આપણો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબર કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો ભાનગઢ કિલ્લાની તો કહાની બધા અવારનવાર સાંભળી જ છે પણ તેની સાચી ઘટના છે કે તે કિલ્લો કેમ ભૂતિયા બની ગયો એની આપણે આજે વાત કરવી છે તો ભાનગઢ કિલ્લાની અંદર આજથી લગભગ 500 વર્ષો પહેલા ત્યાં એક રત્નાવતી નામની એક સુંદર રાજકુમારી હતી અને બહુ તેનો રૂપનો કોઈ સીમા નહીં એમ કહેવાય કે બહુ એમ સુંદર રૂપાળી એવી કન્યા હતી અને રાજકુમારી હતી એના હિસાબે કે કોઈ તેને ઘટ નથી એટલે બહુ સુંદર હતી તે તેના પ્રેમની અંદર એક તાંત્રિક પડી ગયો તાંત્રિકે ચાલ ચલી કે મારે આ રત્નાવતીને ગમે તેમ કરીને પામવી છે પેલા પ્રસ્તાવ રાખ્યો હોય છે કે તમે મારી સાથે લગ્ન કરો પણ રત્નાવતી દેવીએ ના પડી પછી તેને તાંત્રિક હતો એટલે જાદુ ટોણાનો એક્સપર્ટ માણસ હતો તે જાદુ બહુ કરતો કાળું જાદુ બહુ કરતો એને રત્નાવતી ઉપર કાળો જાદુ કરવાનો પ્રયાસ કર્યો પણ રત્નાવતી દેવીને ખબર પડી ગઈ કે આ તાંત્રિક મારા પર કાળું જાદુ કરવાનો છે પણ તે એના પ્રયાસમાં ફાયવા ન દીધો અને નિષ્ફળ ગયો પછી તાંત્રિકને પકડી લેવામાં આવ્યો અને તાંત્રિકને મારવામાં આવ્યો પછી તાંત્રિકે મૃત્યુ પામવાની અવસ્થા સુધી પહોંચી ગયો અને તાંત્રિકે ભાનગઢને શ્રાપ આપ્યો કે હું મરીશ પછી આ ભાનગઢ ઉપર કોઈ સુખ ચેનથી જીવશે નહીં આ કિલ્લો એક દિનના સમયે ખંડર થઈ જશે અને સાચે બન્યું જેવું ધીમે ધીમે ત્યાં સુખ ચેન બધું ગાયબ થતું ગયું અને ધીમે ધીમે લોકો ત્યાંથી ઘટવા માંડ્યા કોઈ જતા રહ્યા અને કિલ્લાના લોકો અને રાજાએ પણ તે સમય આવતા તેનું મૃત્યુ થવા લાગ્યા અને લાખો લોકોને મૃત્યુ થયા અને છેલ્લે રત્નાવતી દેવી પણ મૃત્યુ પામ્યા નાની ઉંમરમાં જેથી કરીને આજે તમે જે ભાનગઢમાં રાત્રિએ સરકારે પણ બોર્ડ મારી દીધા છે કે આ જગ્યા પર રાત્રિના સમયે કોઈ આવવું નહીં કેમ કે ત્યાં ભૂત ચૂડેલો અને એવો આભાસ થાય છે હમણાં જ યુપીના 2 મિત્રો ત્યાં વિડીયો માટે ગયા હતા તેમને એવું લાગ્યું કે આ જગ્યા ઉપર ખરેખર વોન્ટેડ જ છે કેમ કે રાત્રિના સમયે ઝાંઝરીના રોવાના ચીસો પાડતી સ્ત્રીઓના એવા અવાજ એમને સંભળાય તે લોકો ફટાફટ ત્યાંથી બહાર નીકળી ગયા એમાંથી એક દોસ્ત બહુ બીમાર પડી ગયો તેને લગભગ 2 મહિના સુધી સારવાર ચાલી હોસ્પિટલમાં અને છેલ્લે અંતે તેને બાલાજી જે રાજસ્થાનમાં જ આવેલું છે બાલાજી મંદિર હનુમાનજી મહારાજનું મંદિર છે જેને મહેંદીપુર બાલાજી મંદિર કહેવાય તે જગ્યાએ લગ્યા પછી તે સારું એવી એની તબિયત સારી થઈ એટલા માટે મિત્રો આજે આપણે આ કહાની તમારી સામે લાવ્યા છીએ અને ભાનગઢ ખરેખર બહુ ભૂતિયા કિલ્લો છે અને રાત્રિના સમયે જવું પણ ન જોઈએ તો વિડીયો સારો લાગે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરજો જય બજરંગ